जानती है मनुष्य के हृदय में तो मैं वास करूंगी ही, आज नहीं तो कल। भक्ति की शक्ति। નમસ્કાર, હું છું મોરબી અપડેટમાંથી મિત્તલ ભાનુશાલી અને આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે ઓસમ ફેમિલીના ડાયરેક્ટર સુમંત પટેલ સર. તો ચાલો જાણીએ આજે શું ઓર્ગેનાઇઝ કરેલું છે ઓસમ સીબીએસઈના ફંક્શનમાં. હા, નમસ્કાર. આજનો અમારો કાર્યક્રમ છે અહેસાસ. જીવનનો અહેસાસ છે, એ તમામ પ્રકારનો અહેસાસ, ભક્તિનો અહેસાસ છે, આપણને વિશ્વાસ હોય તો એનો અહેસાસ છે, એ ભગવાન આપણી સમક્ષ કેમ આપે છે એના અનુરૂપ બધાય બાળકોએ આજનો પ્રોગ્રામ કર્યો છે. એમાં ભક્તરાજ ગોરા કુંભારથી લઈ, મીરાબાઈથી લઈ, નરસિંહ મહેતાથી લઈને આ તમામ પાત્રો જે આપણી સંસ્કૃતિને યાદ કરાવે છે અને વિદ્યાર્થીને સારામાં સારું આ ભૂલાઈ ગયેલું નોલેજ, ભૂલાઈ ગયેલા ભક્તો આજે યાદ કરવા માટેનો આ સંપૂર્ણ કાર્યક્રમ, આપણા જીવનમાં અહેસાસનો આજે સંપૂર્ણ કાર્યક્રમ પૂર્ણ કર્યો છે. કેટલા સ્ટુડન્ટ્સ, કેટલા ફેમિલીઝ જોડાયેલા હશે ટોટલ? નંબર ઓફ સ્ટુડન્ટ 800 સ્ટુડન્ટ છે, એ પાર્ટિસિપેટ છે. નંબર ઓફ સ્કૂલમાં સ્ટુડન્ટ તો 1300 જેવા છે, પણ 800 સ્ટુડન્ટ આજે ટુડે સ્પેશિયલ બધા જ પ્રોગ્રામમાં પાર્ટિસિપેટ છે અને આ તમામ કાર્યક્રમ દરમિયાન તેમને સારું નાસ્તાથી માંડીને સુવિધા લઈને બધી સંપૂર્ણ પૂર્ણ કરવામાં આવી છે. ઓકે, તો ટોટલ ઓસમે કેટલા દિવસનું એન્યુઅલ ફંક્શન ઓર્ગેનાઇઝ કરેલું હતું? હા, 10 જાન્યુઆરીથી આપણે કાર્યક્રમ શરૂઆત કરી. ગુજરાતી મીડિયમ ન્યૂ ઓમ શાંતિ વિદ્યાલય, માસૂમ વિદ્યાલય, આ કાર્યક્રમમાં સપ્તરંગ નામ આપવામાં આવ્યું હતું, જેમાં તમામ જીવનના સપ્તરંગ બાળકોમાં લઈ વાલીમાં પણ લઈને આ રંગોનું આખું એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. એમાં તમામ પ્રકારના અભિનયોથી માંડી નાટક કરવામાં આવ્યું હતું. અને ગઈકાલે 11 તારીખે બચપન સે લેકે 55 તક આ એક કાર્યક્રમ અમે આપ્યો હતો, જેમાં સ્વામી વિવેકાનંદનો આજે જન્મદિવસ છે એને અનુરૂપ અમે આપ્યો હતો. અને આપણા રતન ટાટા એને અનુરૂપ અમે એક સ્પેશિયલ બાળકોએ પ્રોગ્રામ કર્યો હતો. એના જીવનની શૈલી અને શેના માટે જીવવું જોઈએ એ આપણને સાર્થક કરતું હોય તો રતન ટાટા હતા. અને આપણા પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું એક પાત્ર લેવામાં આવ્યું હતું. ઇકોનોમિક્સ ઉપર આખું એક નાટ્ય રૂપાંતર કરવામાં આવ્યું હતું. આમ ત્રિદિવસીય કાર્યક્રમ હતો અમારો. અને આજનો આ કાર્યક્રમ અહેસાસ ઉપર છે, સીબીએસઈ સ્કૂલનો.